ખુશાલી સુપરલોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ મહુવાની અંદર જે 6ઠ્ઠો સોનલ બીજ મહુ ઉત્સવ અત્યારે ઉજવવા જઈ રહ્યો છે ને અત્યારે છે આજની તારીખમાં છે ને જે ધર્મસભા જે અત્યારે ભરાવા જઈ રહી છે એમાં જે મોરારી બાપુ, ભારતી બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ, એમાં કલીરામ બાપુ, ઘણા બધા જે સંતોના આગમન થવાના છે તે આપણે આ વિડીયોમાં નિહાળવાના છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો। ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કરી દેજો। અત્યારે મિત્રો આપણે ગેટની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ। તમે જુઓ શરૂઆતમાં આ રીતના જે ઢોલ નગારાવાળા છે બાકી તમે અંદર જશો તો તમે જુઓ ખૂબ જ સરસ મજાનું જે એન્ટ્રી પ્રવેશ દ્વાર બનાવવામાં આવેલો છે। ફાઇનલી મિત્રો અત્યારે આપણે સભા મંડપ પાસે પહોંચી ગયા છીએ। તો હું તમને સભા મંડપમાં કઈ કઈ રીતની વ્યવસ્થા છે તે બતાવું। પછી આ જગ્યા ઉપર જે સાંજના ખૂબ જ સરસ મજાનો જે સંતવાણીનો જે આયોજન કરવામાં ગોઠવવામાં આવેલું છે તો તે પણ આપણે બીજા વિડીયોમાં નિહાળશું। પછી આ વિડીયોમાં પણ ઘણા બધા સંતો અને મહંતો આવવાના છે તો તે આપણે નિહાળવાના છે। બાકી તમે જુઓ સભાખંડ છે ને તે ખૂબ જ સરસ મજાનો જે અત્યારે બનાવવામાં આવેલો છે। સ્વાગત છે માજી ધારાસભ્ય સ્વર્ગસ્થ પ્રતાપભાઈના ડોમની અંદર મિત્રો તમે જોવો તો ખૂબ જ સરસ મજાનું જે સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવેલું છે અને બાકી આ રીતનું પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે। બાકી ખૂબ જ ભાવિ ભક્તો પણ અત્યારે ઉપસ્થિત છે। ખીજ જેની ખટકે નહીં રુદિયે કાયમ રીજ એવી મરડાવાળી માતની જુઓ આવી સોનલ બીજ। અને સોનલ બીજના ભણકારા વાગતા હોય ત્યારે આજે દેવપ્રયાગના આંગણે પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપુ પધાર્યા છે। બોલ રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય, સોનલ માત કી જય, સદગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મ કી જય। જે મોરારી બાપુનું અત્યારે આગમન થઈ ગયું છે ને સ્ટેપ બાય સ્ટેપ છે ને બધા સંતોનું અત્યારે આગમન થવા જઈ રહ્યું છે તો તે હું તમને બતાવવાનો છું। બાકી તમે જુઓ તો ખૂબ જ સરસ મજાનું જે ડેકોરેશન કરવામાં આવ્યું છે। बाबू प्रणाम जय गिरनारी बिराजो बाबू पधारो बापू बापू प्रणाम प्रणाम।
કયા કરું છું કે જે માણસ સંવાદમાં જ આખું જીવન જીવે ને એને પડછાયો વિવાદનો જ પ્રાપ્ત થાય છે. સંવાદ કર્યો, સમાજમાં સમન્વય કર્યો. બાપુ જય ગિરનારી બાપુ, પ્રણામ બાપુ, બિરાજો બાપુ, બાપુ બાપુ જય ગિર બાપુ. તો આઈ માના આ મંગલ અવસરે આપણે બધા બ્રહ્મ દેવતાઓ જ્યારે વિધિ કરાવે છે ત્યારે એમ કહે છે કે કવિ પ્રથમ ચરણે, એવું હંમેશા. ત્યારે મિત્રો આપણે ઉપલમાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તમે જોવો જરૂર પડે છે ત્યારે આ ધરતી પર પધારે છે. સૌ આઈ માતાઓને મારા પ્રણામ. જય માતાજી. પધારો. સેવકો હતા, મને ખબર પડી, હું મારા દર્શન કરવા ગયો, એ રાજી થયા, એમને આશીર્વાદ. એક વખત શતાબ્દીનો ઉત્સવ મારા ધામમાં થયો, પણ મારા લિંગ પરતાપ કુમારા અને એના દ્વારે દ્વારેથી જે કાળમાં સોનેરીમાં આવ્યા એ કાળમાં શિક્ષણની જરૂર હતી અને તેથી આ માએ શિક્ષણ સંસ્થાઓ સ્થાપી. જુનાગઢ એક જ સૂર્યને આ બધા સૂર્યમુખી દર્શનથી વિશ્વને સત્ય ઇન્દ્ર ભારતી બાપુનું સન્માન સ્વાગત કરે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. ભારતીય આશ્રમ જુનાગઢથી પધાર્યા છે, એમને પણ સન્માનિત કરવા માટે સાગરભાઈ ડાભિયાને વિનંતી. અમારે કાક બાપુના પરિવાર જય સિયારામ બાપુ. પૂજ્ય શ્રી જીલુ બાપુ દાનેવ ધામ કરજાળાથી પધાર્યા છે. શ્રી અને મિત્રો ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ જે સાંજના ઓલામાં જે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જુઓ તો આ રીતની ભોજન પ્રસાદની ખૂબ જ સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે. આ જગ્યા પર મિત્રો તમે જુઓ ને તો ખૂબ જ સરસ મજાની જે થાળી વાટકા ને એવું કમ્પ્લીટ કરીને તમે જુઓ તો અહીંયા જે ડીશ કમ્પ્લીટ કરવામાં આવી રહી છે. જય શ્રી કૃષ્ણ. હું સનત કુમાર જાની. અહીંયા સાગરભાઈ 102મી જન્મ જયંતિ સોનલમાની જે ઉજવી રહ્યા છે, 6ઠ્ઠી વાર ઉજવી રહ્યા છે સાગરભાઈ ડાભિયા. પૂજ્ય તલગાજડાથી પૂજ્ય મોરારી બાપુ એ પણ ઉપસ્થિત રહ્યા છે. અને આવા આયોજનોથી આપણને એ શીખવા મળે છે અને આવા આયોજનો થવાથી આજની નાની જે યુવા પેઢી છે એ ધર્મ તરફ વળે, ધર્મનું એમને શિક્ષણ મળે અને નાની પેઢીની અંદર ધર્મ પ્રસ્થાપિત થાય એ માટે આવા કાર્યક્રમો ખૂબ જ જરૂરી છે. તો આ કાર્યક્રમ કરવા બદલ અને આ ધર્મોત્સવ કરવા બદલ સાગરભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ. મિત્રો, હું છું ભાગવત કથાકાર વૈભવભાઈ જાની અને આજ રોજ દેવપ્રયાગ મહુવા ખાતે
સોનલમાંનો છઠ્ઠો સુંદર અને ભવ્ય કાર્યક્રમ સાગરભાઈ ડાભિયા દ્વારા આયોજન કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના સહભાગી સ્વરૂપે મને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હું પણ આવ્યો છું. મોરારી બાપુથી લઈ અને નામી અનામી સાધુ સંતોના પણ દર્શન કરવાનો બધાને અમૂલ્ય લાવો મળ્યો છે. આઈ માઉના દર્શન કરવાનો બધાને લાવો મળ્યો છે. તો સાગરભાઈ ડાભિયા અને એમના પૂરા પરિવારને ભગવતી માં સોનબાઈ રાજુ આપે એવી પ્રાર્થના. જય માતાજી, જય ભોલેનાથ. તો મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક અને સારી એવી કમેન્ટ કરી નાખજો. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સોનલમાં.